હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પર મારા રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સુરતથી લગભગ 50 થી 60 કિલોમીટરની અંદર દૂર એક માંડવી કરીને તાલુકો આવેલો છે. એ તાલુકામાં ઉધાન અને તાપી ઉપર રિવરફ્રન્ટ આપણે જોવાનો છે. જો આ તમને શેરી દેખાઈ રહી છે તે ગામમાં માંડવી તરફથી આવે છે અને આ સામુ દેખાય તે આશાપુરામાનું મંદિર છે. ત્યાંથી આપણે હવે સીધા જઈશું. દોસ્તો, આ છે સુરત જિલ્લાનું માંડવીની અંદર મહાનગરપાલિકા દ્વારા બનાવેલો આ ગાર્ડન છે, જેને ઉધાન કહેવાય. બહુ સરસ ગાર્ડન છે. તમે એકવાર આવો ત્યારે ચોક્કસ તાપી માતાના દર્શન કરવા આવજો અને આ ગાર્ડનની મુલાકાત અચૂક લેજો. સરસ ગાર્ડન છે. જુઓ, બાળકો પણ રમી રહ્યા છે. વાહ! હેલો ગાઈસ, તો આ છે તાપી રિવરફ્રન્ટ માંડવી. આપણે જઈએ નદી કિનારે જઈએ એ પહેલાં હું તમને આ બાજુ લઈ જાઉં, જ્યાં નદીનો કિનારો છે અને કિનારાની અંદર સ્ટેટ બાઇક પગી જાય એવો સરસ મજાની વ્યવસ્થા છે. સરસ મજાનું રિવરફ્રન્ટ છે દોસ્તો. જુઓ, તમે ક્યારેક આવો શાંતિ માટે તો અહીં આવજો, તાપી માતાના દર્શન કરજો અને પછી આવજો તાપી મૈયા નદીનો નજારો જોવા માટે. વાહ! ચાલો આપણે જઈએ સીધા. હવે સામે નદી દેખાય છે ને, ત્યાં જઈએ આપણે. કેમ બંધ છે ભાઈ? તાપી માતાનું ચાલુ થાય ને, હવે ખુલશે. દોસ્તો, આ છે તાપી માતાનું મંદિર, પણ હજી સમય નથી થયો આરતીનો, એટલે આ મંદિર બંધ છે. જો તાપી માતાના દર્શન કરો.
હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે માંડવી શહેરથી એકદમ નજીક એટલે 7 કિલોમીટર દૂર સુરત જિલ્લાનું પ્રખ્યાત રામેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવનો આ મેન પ્રવેશ દ્વાર છે. તમે જોઈ શકો છો, આ મેન પ્રવેશ દ્વાર છે. અહીંથી આપણે અંદર જઈશું. સુરત તાપી સરસ મજાનો ઘાટ છે, અંદર જઈને જોઈશું. કોઈ હોય તો આપણે ઇતિહાસ પણ સાંભળશું. પણ એ પહેલાં તમને રસ્તાની માહિતી આપી દઉં કે માંડવી શહેરમાં તમે આવો એટલે માંડવીથી લગભગ 7 કિલોમીટર જેટલું દૂર છે રામેશ્વર મહાદેવનું મંદિર. બહુ પ્રખ્યાત મંદિર છે. તમને ખ્યાલ ન હોય તો તમે કોઈને પૂછીને પણ તમે આવી શકો છો. વાહ, તો ચાલો જઈએ આપણે અંદર. દોસ્તો, આ છે પાર્કિંગ વ્યવસ્થા. સરસ મજાનું પીપળાનું વૃક્ષ છે. જુઓ, વાહ, પાર્કિંગ પણ વ્યવસ્થા છે. હું તમને આનું બોર્ડ બતાવી દઉં. પાર્કિંગ, 2 વ્હીલર પાર્કિંગ, શૌચાલય છે, ઓફિસ છે. સામી દેખાય, જો સામી દેખાય તો તાપી મૈયા છે. સુંદર મજાનો ઘાટ બનાવેલો છે. સરસ, વાહ. આપણે ઘાટ જોવા જઈશું. આ બાજુ મંદિર છે, આ સાઈડ મંદિર છે. આપણે આ રસ્તેથી આવ્યા, તો આપણે આમ જવાનું છે સીધું. ઘણા બધા પગથિયા છે, સીડી. આપણે ઉતરીને જઈશું, જોઈશું. નદી ઘાટ, આગળ પણ દાદર છે. તમે જોઈને ઉતરજો. જય તાપી મૈયા. દોસ્તો, આપણે તાપી કિનારે જઈ રહ્યા છીએ. અહીંયા તાપી નદી એકદમ સીસરી નદી છે, વિશાળ પટ છે. એના હિસાબે તાપી નદીનું પાણી 2 ભાગમાં વહેંચાઈ ગયેલું છે અને થોડું થોડું અત્યારે જઈ રહ્યું છે, પણ એકદમ શુદ્ધ જળ છે. જો આપણે સાવ કિનારે જઈશું. ખળખળ વહેતી આ તાપી નદીના દર્શન કરી આપણે એના શરણામૃતને આંખે અડાડીને એ તાપી મૈયા હવનું કલ્યાણ થયું. સૂર્યપુત્રી તાપી નદી કહેવાય ભાઈ. વાહ, સરસ. દોસ્તો, તમે માંડવી આવો તો અચૂક અહીંયા રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો. કારણ કે મહાદેવનું મંદિર એવી શાંત જગ્યામાં નદી કિનારે છે કે તમારા પરિવાર સાથે તમે આવો તો આયા તમને આખો દિવસ ક્યાં આવ્યો છે ખ્યાલ નહીં રહે. એવું સરસ મજાનું લોકેશનવાળું મંદિર છે. વાહ. દોસ્તો, તો હવે આપણે જઈએ સીધા મહાદેવના દર્શન કરવા માટે. મેં તમને પહેલાં તાપી મૈયાના દર્શન કરાવ્યા. જો એકદમ કિનારો છે હાવ, અને લોકો એન્જોય કરી રહ્યા છે કુદરતી વાતાવરણમાં બેસીને. જો આ સાફ પાણી નાસ્તા લાવી પોતે ખાય. હા, એવું છે. હવે આપણે બીજી સીડીથી મહાદેવના દર્શન કરવા માટે જઈશું. જો સામો દેખાય તે ડેમ છે.
આ જે તમને સીમની દેખાય છે ટાંકી, દોસ્તો આ છે પાવર સ્ટેશન. પાવર અહીંથી વીજળી ઉત્પન્ન થાય છે. જો બે જગ્યાએ છે. ગામનો રહેવાસી છું અને આપ જે હમણાં હાલમાં નિહાળી રહ્યા છો એ રામેશ્વર મંદિર માંડવી મુકામે આવ્યું છે અને એ ખૂબ જ લોકપ્રિય છે અને એમનો પુરાણોમાં પણ એટલો બધો એમનો મહિમા છે કે જ્યારે રામ ભગવાન એમના વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે એમના પિતાજીનું જે દેહાંત થયું હતું અને તેમનું જે પિંડદાન છે તે પણ પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રામેશ્વર ગામમાં અને તાપી કિનારે એમના પિંડદાન કરવામાં આવ્યું છે અને વર્ષોથી અહીંયા ઘણા ભાવિ ભક્તો બી આવે છે અને પોતાની મનોકામના લઈને આવે છે. જે રામેશ્વર દાદા હરેકની મનોકામના પૂર્ણ કરે છે. અને બીજી એક ખાસ એવી અહીંયાની કહેવત છે કે લોકો માને છે કે જ્યારે 2006માં પૂર આવ્યું હતું ત્યારે આ રામેશ્વર મંદિરને લગોલગ મંદિર સાથે પાણી હતું, પણ મંદિરને ન તો આંચ આવી હતી કે કોઈ પણ જાતનું નુકસાન મંદિરને નથી થયું. અને પછાડીની સાઈડ જે તમે જોઈ રહ્યા હશો તો પછાડીના દરેક બેવ કાંઠા પર દરિયા જેટલું પાણી મંદિરથી લગોલગ પાણી ચાલતું હતું તો પણ મંદિરને મહાદેવ દાદાએ એક પણ આંચ આવવા દીધી નહીં હતી. તેથી અહીંયા ભાવિ ભક્તોને ખૂબ જ રહેલી છે, જેથી અહીંયા શનિ રવિ અને શ્રાવણ મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો અહીંયા આવે છે. સંજયભાઈ અને એના મિત્રોએ દોસ્તો આપણે રામેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે વાત કરી. એને જે આવડતું હતું, એને જેટલું યાદ હતું અથવા એને જેટલું સાંભળવામાં હતું એટલું આપણા ઓડિયન્સને એની ભાષામાં એની સમજણ પ્રમાણે અથવા એના જે વાંચવામાં એ પ્રમાણે આપણને હિસ્ટ્રી કીધી. દર્શક મિત્રો, આ રામેશ્વર મહાદેવની હિસ્ટ્રી હતી. તમને યોગ્ય લાગે અને સારી લાગે તો વિડીયો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આ દર્શક મિત્રો, સુરત જિલ્લાનું અને માંડવી તાલુકાનું આ રામેશ્વર મહાદેવનું મંદિર એકદમ તાપી કિનારે વસેલું છે અને ખૂબ શાંત જગ્યા. એ ભાઈના સ્થાનિકનું કહેવું હતું કે આજથી 2000ની જે સાલમાં પૂર આવ્યું ત્યારે ઠેઠ મહાદેવના મંદિર સુધી લેવલ પહોંચી ગયું હતું અને છતાં મહાદેવના મંદિરને કાંઈ પણ ન થયું. એવા મહાદેવનો ચમત્કાર છે. તમે માંડવી તાલુકામાં આવો તો એકવાર ચોક્કસ રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવજો. દર્શક મિત્રો, તો આ તો રામેશ્વર મહાદેવનો વિડીયો અને આપણે જે માંડવીમાં જે ઉદ્યાન જોયો બાગ બગીચો રિવરફ્રન્ટ જે તાપી નદી કિનારે એ ખાસ ફરવાલાયક સ્થળ છે. તો મળીએ નવા વિડીયોમાં. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.